તો મિત્રો આજે તો આપણે ઓડ મેલડીમાના મંદિરે આપણો ભવ્ય એવો અવસર હતો, 11મો પાટોત્સવ હતો ને આપણા તરફથી બલૂન ડેકોરેશન સેવામાં રાખી દીધું હતું ને તમે જોઈ શકો છો કે આજે આપણે તો એવું ફૂલ ડેકોરેશન કરવાનું. તો આપણે ગાડીનો સેલ મારીને ઘરેથી ગાડી વારીને આપણે ત્યાં તો આ બંકાઓ 4 આપણે ગામડેથી બોલાવી લીધા હતા, કેમ કે આપણે એક માણસથી ડેકોરેશન થાય એવું નહોતું. આપણા ગામડેથી 4 જણા આવી ગયા હતા અને ગાડીમાં બલૂન અને પીયુસીની પાઇપ ને એવું બધું લઈ લીધું. તો આપણે એને ગાડી લઈને નીકળી ગયા હતા. આપણે કમોડ અંદર ગેટથી ગાડી અંદર વારી મૂકી દીધી. ત્યાં તો આપણે ઓડ પહોંચી અને મેલડી માતા મંદિર બાજુ ગાડી વારી મૂકી દઈને ત્યાં તો આપણે મેલડી માતા મંદિરે પણ પહોંચી ગયા અને ત્યાં આપણું ટ્રસ્ટ ને બધું ગાડીમાંથી માલ સામાન કાઢી આપણે અંદર જતા રહેતા. પહેલાં સૌથી પહેલાં આપણે મેલડી માના મસ્ત એવા દર્શન કરી લીધા. તમે પણ દર્શન કરી લો. અને આપણે 11 વાગે મંદિર બંધ થાય પછી ડેકોરેશન ચાલુ કરવાનું હતું. 11 વાગે મંદિર બંધ થઈ ગયું ને આપણે પછી ડેકોરેશન મસ્ત એવું ચાલુ કરી દીધું. નહીં આપણે બધા બંકાઓ મસ્ત ફુગ્ગા ફુલાવા મળ્યા હતા અને તમે જોઈ શકો કે આખું મંદિર આપણે ફુગ્ગાઓથી મસ્ત એવું ભરી દીધું હતું. અને આપણે ડેકોરેશનમાં 8-9 ગેટ મારવાના હતા. બધા પહેલાં ફુગ્ગા વધારે